માર્જિનલ કોસ્ટિંગમાં આગળ દાખલા ગણીશું. તો આજે આપણે દાખલા નંબર 8 તરફ જઈશું. તો દાખલા નંબર 8 છે એ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ટીવાય એપ્રિલ 2002 માં પૂછાયેલો છે. જય ભવાની લિમિટેડમાંથી નીચેની માહિતી મળી છે. એમાં વિગત 31/3/2019 અને 31/3/2020. સલામતી ગાળો પ્રથમ વર્ષ માટે 25% અને બીજા વર્ષ માટે 40%. નફા જથ્થાનો ગુણોત્તર પ્રથમ વર્ષ માટે 40% અને બીજા વર્ષ માટે 25%. વેચાણ ₹5 લાખ અને બીજા વર્ષે વેચાણ કિંમત અને સ્થિર ખર્ચમાં ઘટાડો એ જ માત્ર ફેરફારો છે. ગણતરી કરો. પહેલું શોધવાનું છે આપણે નફો અને સમતૂટ બિંદુનું વેચાણ પ્રથમ વર્ષ માટે. બીજું વેચાણ અને સ્થિર ખર્ચા બીજા વર્ષ માટે. અને ત્રીજું નફો અને સમતૂટ બિંદુનું વેચાણ બીજા વર્ષ માટે. તો અહીંયા આપણી પાસે ફરીવાર પ્રથમ વર્ષ માટે 3 જ માહિતી છે. તો આપણે સૌપ્રથમ આપણે ટેબલમાં પ્રથમ વર્ષ અને બીજું વર્ષ એ રીતે કોલમ પ્રિપેર કરીએ. અને વિગતમાં વેચાણ બાદ ચલિત ખર્ચા એટલે આપણને મળે ફાળો, બાદ સ્થિર ખર્ચા એટલે આપણને મળે નફો. હવે જે માહિતી છે એનો આપણે ઉપયોગ કરીએ. તો સૌપ્રથમ આપણે વેચાણ લખીશું જે પ્રથમ વર્ષ માટે આપેલું છે. તો ₹5 લાખ. હવે જુઓ પ્રથમ વર્ષે આપણને આપેલું છે નફા જથ્થાનો ગુણોત્તર 40%. બરાબર. તો નફા જથ્થાનો ગુણોત્તર એટલે બેઝિકલી આપણે એવું કહી શકીએ કે ભાઈ ફાળો છે એને ટકામાં ફેરવીએ એટલે આપણને નફા જથ્થાનો ગુણોત્તર મળી જાય. બરાબર. એટલે આપણે અહીંયા ફાળો છે એની બાજુમાં પણ આપણે કૌંસમાં લખી શકીએ 40%. બરાબર. હવે જો ફાળો 40% હોય અને વેચાણ 100% હોય તો ચલિત ખર્ચા કેટલા મળી જાય આપણને? 60% મળી જાય. તો 5 લાખના 60% અને 5 લાખના 40%. એ આપણે કરીએ એટલે આપણને ચલિત ખર્ચા અને ફાળો મળી જાય. તો જો ફાળો આપણને મળ્યો છે ₹2 લાખ અને ચલિત ખર્ચા છે ₹3 લાખ. બરાબર. હવે આપણે નફો શોધવાનો છે. તો જો આપણી પાસે સલામતી ગાળો છે જ 25% લેખે. તો નફાનું આપણું સૂત્ર છે સલામતી ગાળો ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો સલામતી ગાળો કેટલો કહેવાય? તો કે ₹5 લાખ એને ગુણ્યા 25% કરીએ એટલે ₹1,25,000 આવે. અને ₹1,25,000 આવે એના 40% કરીએ એટલે આપણને નફો મળી જાય. બરાબર. તો જો આપણે કૌંસમાં લખી દેવાનું ₹5 લાખ ગુણ્યા 25% ગુણ્યા 40% એટલે આપણને ₹50,000 નફો મળી જાય. હવે જો નફો મળી ગયો આપણી પાસે ફાળો છે ₹2 લાખ. તો ડિફરન્સ આપણને સ્થિર ખર્ચા મળી જાય. તો સ્થિર ખર્ચા ક્વેશ્ચન માર્કથી આપણને મળે તો એ છે ₹1,50,000. તો બરાબર. તો આ રીતે જો આપણે પ્રથમ વર્ષમાં બધી જ વિગત શોધી નાખી. બરાબર. હવે આપણે બીજા વર્ષની વાત કરીએ. તો બીજા વર્ષે તમને એવું કીધું છે કે વેચાણ કિંમત અને સ્થિર ખર્ચમાં ઘટાડો એ જ માત્ર ફેરફારો છે. તો આપણે અહીંયા ધારણા કરવાની છે કે જે ચલિત ખર્ચા છે ₹3 લાખ એ બીજા વર્ષે પણ ₹3 લાખ જ થાય છે. બરાબર. તો આ ધારણા સાથે આપણે બીજા વર્ષની ગણતરી કરવાની છે. હવે ₹3 લાખ છે એ જો ચલિત ખર્ચા હોય અને અહીંયા તમને નફા જથ્થાનો ગુણોત્તર બીજા વર્ષ માટે 25% આપેલો છે.
બરાબર. તો એનો અર્થ એવો થયો ફાળો કેટલો છે 25%. બરાબર. તો આપણે 25% લખી દઈએ ફાળો. અને તો ચલિત ખર્ચ આપણને મળે 75% અને આપણું વેચાણ છે 100%. તો જુઓ, હવે આપણે ફાળો શોધવો હોય તો શોધી શકીએ. 75% એ 25% ફાળો તો 3 લાખ એ કેટલો? 1 લાખ રૂપિયા. બરાબર. એવી જ રીતે આપણે વેચાણ પણ શોધી શકીએ. જો પહેલા વેચાણ શોધવું હોય તો શોધી શકાય કે ભાઈ જો 75 રૂપિયા ચલિત ખર્ચ હોય, 75% એટલે 75 રૂપિયા, તો વેચાણ કેટલું હોય? 100 રૂપિયા હોય. બરાબર. તો 3 લાખ રૂપિયાએ કેટલું વેચાણ હોય? તો રૂપિયા 4 લાખ આપણને મળી જાય. બરાબર. એટલે પહેલા વેચાણ પણ શોધી શકાય અને ફાળો પણ શોધી શકાય. જેમ અનુકૂળ હોય એમ આપણે કરી શકીએ. હવે જુઓ, તો તમને અહીંયા પણ સલામતી ગાળો અને નફા જથ્થાનો ગુણોત્તર તો છે જ. તો આપણે જેમ પ્રથમ વર્ષ માટે નફો શોધ્યો એ જ રીતે આપણે બીજા વર્ષ માટે પણ નફો શોધી શકીશું. બરાબર. તો બીજા વર્ષ માટે પણ સેમ સૂત્ર લાગુ પડે નફાનું, તો કે સલામતી ગાળો ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. હવે જો અહીંયા તમને સલામતી ગાળો 40% આપ્યો છે અને આપણું વેચાણ છે જ રૂપિયા 4 લાખ, જે આપણે શોધી નાખેલું છે. તો રૂપિયા 4 લાખ ગુણ્યા 40% કરીએ એટલે રૂપિયા 1,60,000 આવે. અને એના 25% કરીએ એટલે આપણને નફો મળી જાય રૂપિયા 40,000. તો ફરી પાછું સ્થિર ખર્ચ આપણને ક્વેશ્ચન માર્કથી મળે. બરાબર. તો સ્થિર ખર્ચા રૂપિયા 60,000. તો જો અહીંયા જે આપણે કન્ડિશન તમને કીધી હતી એ અહીં ફૂલફિલ થઈ ગઈ કે વેચાણ કિંમત અને સ્થિર ખર્ચમાં ઘટાડો એ જ માત્ર ફેરફારો છે. તો જુઓ, પહેલા વેચાણ હતું રૂપિયા 5 લાખ, ઘટીને કેટલું થઈ ગયું? રૂપિયા 4 લાખ. એવી જ રીતે સ્થિર ખર્ચા હતા રૂપિયા 1,50,000 પ્રથમ વર્ષના, તો બીજા વર્ષે ઘટીને કેટલા થઈ ગયા? રૂપિયા 60,000. બરાબર. ક્લિયર? ઓકે. તો હવે આપણે પહેલો પોઈન્ટ શોધીશું નફો અને સમતૂટ બિંદુનું વેચાણ પ્રથમ વર્ષ માટે. બરાબર. તો આપણે ગણતરીમાં આવી જઈએ. નફો અને સમતૂટ બિંદુનું વેચાણ. તો એના માટે આપણે સૌ પ્રથમ સલામતી ગાળો શોધીશું. તો સલામતી ગાળો પ્રથમ વર્ષ માટે આપણને કેટલો મળે? તો કે કુલ વેચાણ ગુણ્યા 25%. તો જો આપણને અહીંયા આપ્યું છે સલામતી ગાળો 25% અને કુલ વેચાણ આપણું રૂપિયા 5 લાખ. બરાબર. તો 5 લાખના 25% આપણે કરીએ એટલે આપણને સલામતી ગાળો મળે. તો સલામતી ગાળો રૂપિયા 1,25,000 આવે. હવે સલામતી ગાળો મળી જાય તો આપણને ફાળો પણ મળે. ફાળો પણ આપણે શોધી શકીએ કારણ કે આપણને નફા જથ્થાનો ગુણોત્તર પણ આપેલો છે. બરાબર ને? તો જુઓ, નફા જથ્થાનો ગુણોત્તર આપણને આપેલો છે અને ફાળો પણ છે. તો નફા જથ્થાનો ગુણોત્તર 40% એ જ ફાળો છે. બરાબર. તો વેચાણ છે આપણું રૂપિયા 5 લાખ અને એને ગુણ્યા 40% ફાળો રૂપિયા 2 લાખ આવે. જો આપણે આગળ બધું ગણેલું જ છે. બરાબર ને? ખાલી આપણે અહીં ગણતરી બતાવીએ છીએ ફરીવાર સૂત્રની મદદથી. તો ફાળો બરાબર કુલ વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર બરાબર રૂપિયા 5 લાખ ગુણ્યા 40% એટલે રૂપિયા 2 લાખ આવે. બરાબર. હવે આપણે નફો શોધીએ. તો નફાનું સૂત્ર છે આપણું સલામતી ગાળો ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર. જો આમ તો આપણે નફો શોધેલો જ છે. કેટલો છે? 50,000 રૂપિયા. જવાબ આ જ આવવાનો છે. બરાબર. અને જો અહીંયા પણ આપણે કૌંસમાં જે બતાવ્યું છે એ જ વસ્તુ આપણે હવે સૂત્રમાં લખીએ છીએ. તો આ છે સલામતી ગાળો રૂપિયા 5 લાખ ગુણ્યા 25% જે આપણે હમણાં શોધ્યું. અને એને ગુણ્યા 40% છે નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર. તો સલામતી ગાળો છે આપણો રૂપિયા 1,25,000 જે આપણે ઉપર પણ શોધેલો છે પહેલા જ પોઈન્ટમાં. બરાબર. તો
1,25,000 રૂપિયા ગુણ્યા 40% કરીએ એટલે આપણને જવાબ મળી જાય નફો રૂપિયા 50,000 આવે. ખ્યાલ આવી જાય? તો હવે આપણે સમતૂર બિંદુ શોધીએ. તો સમતૂર બિંદુ પ્રથમ વર્ષ માટે શોધવાનું છે તો એનું સૂત્ર છે કુલ વેચાણ માઇનસ સલામતી ગાળો. તો હવે સલામતી ગાળો તો છે જ આપણી પાસે રૂપિયા 1,25,000 અને કુલ વેચાણ પણ છે રૂપિયા 5 લાખ. બરાબર? તો આપણે જોઈએ તો રૂપિયા 5 લાખ માઇનસ રૂપિયા 1,25,000 બરાબર રૂપિયા 3,75,000 આપણો જવાબ આવે. બરાબર? ત્યાર પછી સ્થિર ખર્ચા પણ શોધીએ. બરાબર? તો સ્થિર ખર્ચા સમતૂર બિંદુને આધારે પણ શોધી શકાય. કારણ સમતૂર બિંદુ એ કેવું બિંદુ છે? નહીં નફો નહીં નુકસાન વાળું બિંદુ છે. એટલે કે સમતૂર બિંદુએ ફાળો અને સ્થિર ખર્ચા સરખા થાય. તો આપણે સમતૂર બિંદુએ ફાળો શોધી નાખવાનો અને એ સ્થિર ખર્ચા થાય. તો આપણે સ્થિર ખર્ચનું સૂત્ર બનાવી શકીએ કે સમતૂર બિંદુએ વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો સમતૂર બિંદુનું વેચાણ છે રૂપિયા 3,75,000 ગુણ્યા 40% એટલે રૂપિયા 1,50,000 આવે. બરાબર? અથવા આપણે સ્થિર ખર્ચ બીજી રીતે પણ અહીંયા શોધી શકીએ. બરાબર? તો જે રીતે આપણે ટેબલમાં શોધ્યું હતું કે ભાઈ કુલ ફાળો રૂપિયા 2 લાખ એમાંથી નફો બાદ કરીએ રૂપિયા 50,000 એટલે આપણને સ્થિર ખર્ચા મળી જાય. બરાબર? આ જ વસ્તુ આપણે સૂત્રમાં લખવાની. તો કુલ ફાળો માઇનસ કુલ નફો. તો બરાબર રૂપિયા 2 લાખ માઇનસ રૂપિયા 50,000 એટલે આપણને જવાબ મળી જાય રૂપિયા 1,50,000 રૂપિયા. બરાબર? તો હવે આપણે સમતૂર બિંદુ પણ બીજી વાર શોધી શકીએ. બરાબર? તો સ્થિર ખર્ચા આપણને મળી જાય તો સમતૂર બિંદુનું આપણું સૂત્ર છે સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો રૂપિયા 1,50,000 ભાગ્યા 40% એટલે આપણને મળે રૂપિયા 3,75,000. આવી ગયું? તો અહીંયા તમે કોઈ પણ વસ્તુ પહેલા શોધી શકો અથવા પછી પણ શોધી શકાય. બરાબર? આપણને જે રીતે વિચાર આવે એ રીતે આપણે દાખલો ગણવાનો છે. હવે આપણે બીજા પોઈન્ટ તરફ જઈએ. તો બીજો અને ત્રીજો પોઈન્ટ જેમાં આપણે વેચાણ, સ્થિર ખર્ચા, નફો અને સમતૂર બિંદુ બીજા વર્ષ માટે શોધીશું. તો એમાં આપણે અહીં ધારણા કરી છે કે ચલિત ખર્ચા છે એ પ્રથમ વર્ષ જેટલા જ છે. તો જો આપણે જોઈએ તો અહીંયા પણ આપણે જે ધારણા કરી છે કે ભાઈ ચલિત ખર્ચા છે એ પ્રથમ વર્ષ જેટલા જ છે. બરાબર? અને એના આધારે આપણે આગળ જવાનું છે. તો ચલિત ખર્ચ એટલે શું? તો કે વેચાણ માઇનસ ફાળો. હવે ફાળો છે એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ એટલે એને આપણે નફા જથ્થાનો ગુણોત્તર કહીએ છીએ. બરાબર? તો આપણે અહીંયા ધારણા કરી છે કે ભાઈ વેચાણ 100% હોય અને ફાળો એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર તમને આપેલો છે બીજા વર્ષનો 25%. તો આપણા ચલિત ખર્ચા કેટલા મળે આપણને? 75% મળે. બરાબર ને? તો જો એ પણ ગણતરી આપણે અહીંયા કરેલી છે. બરાબર? તો હવે આપણે આગળ જઈએ તો વેચાણ આપણે શોધીશું ચલિત ખર્ચના આધારે. બરાબર? તો જો આપણે આગળ કઈ રીતે વેચાણ શોધ્યું હતું? તો 75 તો 3 લાખ ચલિત ખર્ચા હોય તો વેચાણ કેટલું? એ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે કે જો ચલિત ખર્ચ રૂપિયા 75 હોય તો વેચાણ રૂપિયા 100 હોય તો ચલિત ખર્ચ રૂપિયા 3 લાખ હોય તો વેચાણ કેટલું હોય? તો કે રૂપિયા 4 લાખ. બરાબર? તો આ રીતે આપણે વેચાણ શોધીશું અને ત્યાર પછી ફાળો શોધીશું. તો કુલ વેચાણ માઇનસ ચલિત ખર્ચા. તો કુલ વેચાણ આપણે શોધી નાખ્યું રૂપિયા 4 લાખ માઇનસ ચલિત ખર્ચા રૂપિયા
3 લાખ એટલે આપણો જવાબ આવી જાય રૂપિયા 1 લાખ ફાળો આપણને મળી જાય. પછી આપણે શોધી શકીએ છીએ સલામતી ગાળો. હવે સલામતી ગાળો કેટલો કીધો છે તમને? તો જો તમને કીધું છે સલામતી ગાળો બીજા વર્ષ માટે 40%. હવે આપણી પાસે વેચાણ તો છે જ 4 લાખ રૂપિયા, બરાબર ને? તો સલામતી ગાળો બરાબર કુલ વેચાણ ગુણ્યા 40% એટલે રૂપિયા 4 લાખ ગુણ્યા 40% બરાબર રૂપિયા 1,60,000 આવે. બરાબર? તો હવે સલામતી ગાળો મળી જાય તો નફો પણ મળી જાય. બરાબર ને? તો નફાનું આપણું સૂત્ર છે સલામતી ગાળો ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. કારણ કે જે નફો પ્રાપ્ત થાય છે એ સલામતી ગાળો એટલે કે એવું વેચાણ કે જેમાંથી નફો મળે છે અને સમતૂટ બિંદુ પછી જે વેચાણ થાય છે એને સલામતી ગાળો કહેવાય. બરાબર? અને સમતૂટ બિંદુ પછી ફાળો છે એ સીધો જ આપણો નફો બને. એટલે આપણે અહીંયા ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર લઈએ છીએ. બરાબર? તો સલામતી ગાળો આપણો છે રૂપિયા 1,60,000 ગુણ્યા 25% નફા જથ્થાનો ગુણોત્તર એટલે આપણને જવાબ મળે રૂપિયા 40,000. તો સ્થિર ખર્ચા પણ હવે શોધી શકીએ. કુલ ફાળો માઇનસ નફો. તો કુલ ફાળો છે આપણો રૂપિયા 1 લાખ, જો આપણે અહીંયા ગણેલો જ છે, અને નફો આપણે શોધી નાખ્યો રૂપિયા 40,000 એટલે આપણને સ્થિર ખર્ચા મળી ગયા રૂપિયા 60,000. બરાબર? તો જો આપણે આપણા ટેબલમાં પણ આપણને અહીંયા રૂપિયા 60,000 સ્થિર ખર્ચ મળે છે. બરાબર? એટલે જો આપણે બધા જવાબ પહેલેથી ગણેલા જ છે. આપણે શું કરવાનું છે? ખાલી એને સૂત્રના રૂપમાં ગોઠવવાના છે. ત્યાર પછી સમતૂટ બિંદુ પણ આપણે શોધી શકીએ. કારણ કે હવે સલામતી ગાળો આપણે શોધી નાખેલો છે રૂપિયા 1,60,000. બરાબર? અને કુલ વેચાણ પણ આપણી પાસે છે રૂપિયા 4 લાખ. તો સમતૂટ બિંદુનું સૂત્ર છે કુલ વેચાણ માઇનસ સલામતી ગાળો. તો રૂપિયા 4 લાખ માઇનસ રૂપિયા 1,60,000 એટલે રૂપિયા 2,40,000 આવે. અને સમતૂટ બિંદુ આપણે બીજી રીતે પણ અહીંયા શોધી શકીએ. જે આપણું સૂત્ર છે સમતૂટ બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. બરાબર? તો આ સૂત્રની મદદથી પણ આપણે શોધી શકીએ. તો સ્થિર ખર્ચા છે આપણા રૂપિયા 60,000 અને નફા જથ્થાનો ગુણોત્તર છે 25%. તો રૂપિયા 2,40,000 આવે. તો બધાને અહીંયા ખ્યાલ આવી જાય? તો હવે આપણે આગળ જઈએ. દાખલા નંબર 9. સાઉથ ગુજરાત યુનિવર્સિટી TY માર્ચ 2010. કલ્યાણ લિમિટેડ 2011ના વર્ષ સંબંધી નીચેની માહિતી પૂરી પાડે છે. વિગત 1/1/2011 થી 30/6/2011 એટલે કે પ્રથમ 6 માસ, અને 1/7/2011 થી 31/12/2011 એટલે બીજા 6 માસ. એમાં તમને વેચાણ આપેલું છે. પ્રથમ 6 માસનું રૂપિયા 60,000 અને બીજા 6 માસનું રૂપિયા 70,000. કુલ પડતર તમને આપેલી છે રૂપિયા 54,000 પ્રથમ 6 માસ માટે અને રૂપિયા 62,000 બીજા 6 માસ માટે. પછી તમને માહિતી આપી છે કે વેચાણ કિંમત અને ચલિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી તથા સ્થિર ખર્ચા આખા વર્ષમાં એક સરખી રીતે ખર્ચવામાં આવ્યા હતા. એનો અર્થ કે દર મહિને સ્થિર ખર્ચ સરખો છે. બરાબર? હવે તમારે 2011ના આખા વર્ષ માટે ગણતરી કરવાની છે. નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂટ બિંદુએ વેચાણ, સ્થિર ખર્ચા અને સલામતી ગાળો. બરાબર? તો અહીંયા આપણે જોઈએ તો રકમમાં આપણને બે માહિતી આપી છે. એક પ્રથમ 6 માસની અને એક બીજા 6 માસની. તો જ્યારે તમને આવી રીતે માહિતી આપેલી હોય ત્યારે આપણે એક ટેબલ બનાવવાનું છે, જેમાં આપણે લખીશું પ્રથમ 6 માસ માટે, પછી બીજા 6 માસ માટે, પછી તફાવત અને પછી
અહીં આખું વર્ષ. બરાબર. વિગતમાં આપણે વેચાણ બાદ ચલિત ખર્ચા એટલે ફાળો બાદ સ્થિર ખર્ચા એટલે નફો, જે આપણે દર વખતે લખીએ છીએ. તો હવે તમારી પાસે અહીંયા વેચાણ તો છે જ, બરાબર ને? તો વેચાણ આપણે લખી શકીએ. ઓકે, તો પ્રથમ 6 માસમાં વેચાણ છે ₹60,000. બીજા 6 માસમાં આપણને વેચાણ આપ્યું છે ₹70,000. બરાબર. હવે પ્રથમ 6 માસમાં વેચાણ ₹60,000 છે, પણ પડતર કેટલી છે? ₹54,000. તો નફો કેટલો કહેવાય? તો કે વેચાણમાંથી કુલ પડતર જાય તો આપણને નફો મળે. બરાબર ને? તો નફો મળશે આપણને ₹6,000 પ્રથમ 6 માસ માટે. બરાબર. એવી જ રીતે બીજા 6 માસ માટે આપણને નફો મળશે ₹70,000, જે આપણું વેચાણ છે, અને બાદ ₹62,000 કુલ પડતર છે, તો ₹8,000 આપણને નફો મળે. બરાબર. તો આ બંને વિગત આપણે અહીંયા લખી છે. હવે આપણને જે કુલ પડતર છે એમાં એવું ખબર નથી કે સ્થિર પડતર કેટલી અને ચલિત પડતર કેટલી. હવે આપણે તફાવતના કોલમમાં આવી જઈએ. તો 60,000 પરથી 70,000 એટલે તફાવત ₹10,000 કહેવાય. નફાનો તફાવત ₹2,000 કહેવાય, કારણ કે પ્રથમ 6 માસમાં ₹6,000 નફો છે, જ્યારે બીજા 6 માસમાં ₹8,000 નફો છે. બરાબર. આખા વર્ષ માટે આપણે જોઈએ તો કુલ વેચાણ ₹1,30,000 છે, જ્યારે કુલ નફો ₹14,000 આવે. હવે આપણે તફાવતના કોલમને ખાસ સમજવાનું છે. તો જુઓ, વેચાણ વધે 60,000 ઉપરથી 70,000 થયું, તો સ્થિર ખર્ચ વધે ખરા? ના, બંનેમાં સ્થિર ખર્ચ સરખા જ છે. પ્રથમ 6 માસમાં જેટલા સ્થિર ખર્ચ છે એટલા જ સ્થિર ખર્ચ બીજા 6 માસમાં પણ થયા છે. એનો અર્થ કે એમાં કોઈ વધારો નથી. બરાબર. તો આપણે તફાવતના કોલમમાં સ્થિર ખર્ચમાં ડેશ કરી દઈશું. અને આપણે રિવર્સ જઈએ તો ફાળો કેટલો કહેવાય? ₹2,000. હવે ફાળો ₹2,000 હોય અને વેચાણ ₹10,000 હોય, તો ચલિત ખર્ચા ₹8,000. બરાબર. હવે જો તમે ઓરલી જુઓ તો ફાળો છે એ વેચાણના 20% થાય, કારણ કે ફાળો ₹2,000 છે અને વેચાણ ₹10,000 છે તફાવતના કોલમમાં. તો આપણે અહીંયાથી નફા જથ્થાનો ગુણોત્તર શોધી શકીએ, એટલે કે ફાળો શોધી શકીએ પર્સન્ટેજમાં. બરાબર. તો એ કેટલો આવે? 20% આવે. હવે જો ફાળો 20% હોય તો ચલિત ખર્ચા કેટલા હોય? 80% હોય. અને ચલિત ખર્ચા 80% હોય તો વેચાણ 100%. થઈ ગયું? બરાબર. તો હવે આપણને ફાળો મળી ગયો, એનો અર્થ જનરલી બધું જ મળી ગયું એવું આપણે કહી શકીએ. બરાબર. તો જો હવે આપણે પ્રથમ 6 માસ માટે જોઈએ તો ₹60,000 આપણું વેચાણ છે, એના ચલિત ખર્ચા 80% લેખે ₹48,000, તો ફાળો ₹12,000 આવે. એવી જ રીતે બીજા 6 માસ માટે ₹70,000 વેચાણ છે, એના 80%, એટલે કે ₹56,000 ચલિત ખર્ચા છે, તો ફાળો ₹14,000 આપણને મળે. બરાબર. એવી જ રીતે આખા વર્ષ માટે આપણે જોઈએ તો ચલિત ખર્ચા ₹1,30,000 છે, એના 80%, એટલે ₹1,04,000 આવે, અને ફાળો છે એ 20% લેખે ₹26,000 આવે. તો જુઓ, ટેલી પણ થતું જાય છે. ₹48,000 વત્તા ₹56,000 એટલે ₹1,04,000, અને ₹12,000 ફાળો છે, અને બીજા 6 માસનો ₹14,000 ફાળો છે. બંનેનો સરવાળો કરીએ તો આખા વર્ષ માટે
26,000 આવે. અને જો તફાવતનું કોલમ પણ ટેલી થતું જાય છે. ₹48,000 ચલિત ખર્ચા પ્રથમ 6 માસ માટે હતા. બીજા 6 માસ માટે ₹56,000 છે. તો એ બંનેનો તફાવત ₹8,000 આવી ગયો. એવી જ રીતે જે આપણો ફાળો છે એ પ્રથમ 6 માસ માટે ₹12,000 હતો. બીજા 6 માસ માટે ₹14,000 હતો. તો અહીંયા પણ જો તફાવત ₹2,000 આવી જાય. બરાબર? હવે આપણે લઈએ સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ આપણને હવે ક્વેશ્ચન માર્કથી મળી જાય. બરાબર? તો પ્રથમ 6 માસ માટે સ્થિર ખર્ચ આવે ₹6,000. બરાબર? અને બીજા 6 માસ માટે પણ ₹6,000 જ આવે. બરાબર ને? તો જ તફાવત 0 આવે. બરાબર? અને આખા વર્ષ માટે સ્થિર ખર્ચ ₹12,000 કહેવાય. તો આ રીતે આપણું આખું ટેબલ તૈયાર થઈ ગયું. હવે આપણે બધું જ શોધી શકીએ. બરાબર? હવે આપણે ગણતરીમાં જઈએ તો પહેલું આપણે શોધવાનું છે નફા જથ્થાનો ગુણોત્તર. તો એનું સૂત્ર છે નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. તો નફામાં ફેરફાર ₹2,000 ભાગ્યા વેચાણમાં ફેરફાર ₹10,000. બરાબર? એટલે કે આપણે અહીંયા જો તફાવતનું કોલમ ધ્યાનમાં લઈએ છીએ. બરાબર? અને એમાં નફામાં ફેરફાર ₹2,000 અને વેચાણમાં ફેરફાર ₹10,000. બરાબર? સૂત્રમાં આપણે આવું લખવાનું છે. ₹2,000 ભાગ્યા ₹10,000 ગુણ્યા 100 એટલે 20% આવે. બીજું આપણે શોધવાનું છે ફાળો શોધી લઈએ. તો કુલ વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો હવે કુલ વેચાણ કેટલું છે? તો અહીંયા આપણી પાસે છે જ આખા વર્ષનું કુલ વેચાણ છે ₹1,30,000 અને આપણો નફા જથ્થાનો ગુણોત્તર છે 20%. બરાબર? એટલે આપણને ફાળો મળી જાય ₹26,000. આ જ વસ્તુ આપણે સૂત્રમાં લખીએ છીએ. બરાબર? ₹1,30,000 ગુણ્યા 20% બરાબર ₹26,000. ત્યાર પછી સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચા આપણે કેવી રીતે શોધ્યા? તો કે કુલ ફાળો માઇનસ કુલ નફો. બરાબર? તો અહીંયા પણ સેમ ₹26,000 કુલ ફાળો છે આખા વર્ષનો અને કુલ નફો છે આખા વર્ષનો ₹14,000. તો સ્થિર ખર્ચા આપણને મળી જાય ₹12,000. ત્યાર પછી સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુનું સૂત્ર છે સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો સ્થિર ખર્ચા આપણી પાસે છે જ ₹12,000 ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર પણ છે આપણી પાસે 20%. બરાબર? તો સમતૂર બિંદુ આપણને મળી જાય ₹60,000. અને પછી આપણે શોધીએ સલામતી ગાળો. તો સલામતી ગાળાનું સૂત્ર છે ખરેખર વેચાણ માઇનસ સમતૂર બિંદુએ વેચાણ. તો ₹1,30,000 માઇનસ ₹60,000 સમતૂર બિંદુએ વેચાણ. ₹70,000 આપણને સલામતી ગાળો મળી જાય. બરાબર? આપણે સલામતી ગાળો બીજી રીતે પણ શોધી શકીએ. તો જો આપણી પાસે સલામતી ગાળા માટે બીજું એક સૂત્ર છે કુલ નફો ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. હવે આપણી પાસે કુલ નફો તો છે જ. બરાબર ને? કેટલો છે કુલ નફો? ₹14,000. અને નફા જથ્થાનો ગુણોત્તર પણ છે 20%. બરાબર? તો ₹14,000 ભાગ્યા 20% એટલે ₹70,000 સલામતી ગાળો આવે. બરાબર? હવે આપણે સમતૂર બિંદુ પણ બીજી રીતે શોધી શકીએ. તો સમતૂર બિંદુનું પણ સૂત્ર બની શકે. બરાબર? તો સમતૂર બિંદુ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો. એટલે ખરેખર વેચાણ આપણી પાસે છે જ ₹1,30,000 માઇનસ સલામતી ગાળો ₹70,000 એ પણ આપણે ગણ્યું છે.
બરાબર. તો આપણને સમતૂર બિંદુ મળી જાય ₹60,000. તો એનો અર્થ એવો થયો કે તમે સલામતી ગાળો પહેલા પણ ગણી શકો, પછી પણ ગણી શકો. એવી જ રીતે સમતૂર બિંદુ પણ પહેલા પણ ગણી શકાય અને પછી પણ ગણી શકાય. બરાબર? એટલે આપણને જે રીતે વિચાર આવતો જાય એ રીતે આપણે આ દાખલો ગણી શકીએ. દાખલા નંબર 10, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીવાય, એપ્રિલ 1998. એક ધંધાકીય એકમની વિગતો નીચે મુજબ છે. તમને વિગતમાં જાન્યુઆરી માસની વિગત આપી છે. એમાં વેચાણ રૂપિયા અને નફો રૂપિયા. પ્રથમ અને બીજું અઠવાડિયું એટલે કે બંનેનું ભેગું તમને વેચાણ આપ્યું છે ₹96,500 અને નફો આપ્યો છે ₹22,000. બરાબર. એટલે અહીંયા પ્રથમ અઠવાડિયાનું વેચાણ કેટલું, બીજા અઠવાડિયાનું વેચાણ કેટલું એવું કંઈ કીધું નથી. બરાબર. વિગતમાં તમને આપ્યું છે બીજા અઠવાડિયે વેચાણ અને નફો અનુક્રમે ₹12,500 અને ₹5,000 પ્રથમ અઠવાડિયા કરતા ઓછા છે. ગણતરી કરો. એક, સમતૂર બિંદુએ વેચાણ અને બીજું, ત્રીજા અઠવાડિયામાં ₹300 નું નુકસાન છે તો તે અઠવાડિયાનું કેટલું વેચાણ થયું હશે. એટલે આપણે આ જરૂરી વેચાણ શોધવાનું છે. બરાબર. તો સૌ પ્રથમ તો આપણે રૂટીનમાં જે ટેબલ બનાવીએ છીએ એ જ રીતે આગળ વધીશું. તો કે પ્રથમ અઠવાડિયું, પછી બીજું અઠવાડિયું, પછી તફાવતનું કોલમ અને પછી કુલનું કોલમ. બરાબર. તો વિગતમાં વેચાણ બાદ ચલિત ખર્ચા એટલે આપણને મળે ફાળો, બાદ સ્થિર ખર્ચા એટલે આપણને મળે નફો. હવે જે વિગત આપી છે એને આપણે પહેલા લખીએ. તો કે વેચાણ તમને પ્રથમ અને બીજું અઠવાડિયું બંનેનું ભેગું આપ્યું છે. તો આપણે કુલના કોલમમાં ₹96,500 લખી શકીએ. એવી જ રીતે નફો પણ આપણને પ્રથમ અને બીજા અઠવાડિયાનો ભેગો આપેલો છે ₹22,000. તો એ પણ આપણે કુલના કોલમમાં નફાની સામે ₹22,000 લખી શકીએ. બરાબર. હવે વિગતમાં આપણે વાંચીએ તો બીજા અઠવાડિયે વેચાણ અને નફો અનુક્રમે ₹12,500 અને ₹5,000 પ્રથમ અઠવાડિયા કરતા ઓછા છે. એનો અર્થ એવો થયો કે આ તફાવતનું કોલમ તમને આપી દીધું છે કે ભાઈ વેચાણમાં કેટલો તફાવત છે તો કે ₹12,500 અને નફામાં કેટલો તફાવત છે તો કે ₹5,000. બરાબર. તો આપણે તફાવતના કોલમમાં આ બંને વિગત લખીશું. તો વેચાણ ₹12,500 અને નફો ₹5,000. ક્લિયર? બસ આટલી વિગત છે તમારી પાસે. હવે આપણે વિચારવાનું છે કે ભાઈ આપણે કેવી રીતે આમાં આગળ વધવું. તો સૌ પ્રથમ તો આપણે તફાવતનું કોલમ જ જોઈ લઈએ. તો સ્થિર ખર્ચા છે એ પ્રથમ અઠવાડિયામાં જેટલા છે એટલા જ બીજા અઠવાડિયામાં છે. એટલે એમાં તફાવત છે એ 0 હશે. બરાબર. એટલે આપણે ડેશ કરી દઈશું જેમ હમણાં આગળના દાખલામાં કર્યું. તો આપણો ફાળો ₹5,000. હવે આપણે પ્રથમ અઠવાડિયું અને બીજું અઠવાડિયું છે એનું વેચાણ શોધીએ. કઈ રીતે શોધી શકાય? તો જો અહીંયા પણ આપણે લોજિક લગાવવું પડે. બરાબર. જો કુલ વેચાણ કેટલું છે ₹96,500. એમાં તફાવત કેટલો છે ₹12,500. હવે કુલ જે વેચાણ છે એમાંથી તફાવત બાદ કરી દઈએ તો શું થાય? તો જે પણ બેલેન્સ આવે એ પ્રથમ અને બીજા અઠવાડિયાનું વેચાણ તો છે પણ સરખું છે બંને. બરાબર. કારણ કે આપણે તફાવતની અસર નાબૂદ કરી દઈએ છીએ.
તો 96,500 માઇનસ 12,500 કરો તો કેટલા આવે? 84,000 રૂપિયા આવે. અને 84,000 રૂપિયા ભાગ્યા 2 કરીએ તો આપણને 42,000 રૂપિયા મળી જાય. તો આ 42,000 રૂપિયા એ કયા અઠવાડિયાનું વેચાણ છે, પ્રથમ કે બીજું, એ આપણને અહીંયા વિગત વાંચીને ખ્યાલ આવે કે બીજા અઠવાડિયે વેચાણ અને નફો અનુક્રમે ₹12,500 અને ₹5,000 પ્રથમ અઠવાડિયા કરતા ઓછા છે. એનો અર્થ કે બીજા અઠવાડિયામાં ઓછા છે, તેનો અર્થ આ બીજા અઠવાડિયાનું વેચાણ છે 42,000. બરાબર. તો એવી જ રીતે બીજા અઠવાડિયાનો નફો એવી જ રીતે બીજા અઠવાડિયાનો નફો જે ₹22,000 છે, એમાંથી ₹5,000 જે તફાવત છે એની અસર નાબૂદ કરીએ તો ₹17,500 મળે અને ભાગ્યા 2 કરીએ તો ₹8,500 મળે. તો આ પણ બીજા અઠવાડિયાનો નફો છે. બરાબર. તો આપણે હવે લખી શકીએ બીજા અઠવાડિયાનું વેચાણ ₹42,000 અને પ્રથમ અઠવાડિયાનું વેચાણ કેટલું? તો કે ₹42,000 વત્તા તફાવત 12,500, એટલે આપણને પ્રથમ અઠવાડિયાનું વેચાણ મળી જાય. બરાબર. એવી જ રીતે નફો ₹8,500 બીજા અઠવાડિયામાં લખીએ અને પ્રથમ અઠવાડિયામાં ₹8,500 વત્તા ₹5,000 એટલે ₹13,500 આવે. ક્લિયર? ઓકે. હવે ચલિત ખર્ચા કેટલા? તો તફાવતના કોલમમાં આપણે જોઈ લઈએ તો ₹7,500 આવે. હવે આપણે ફાળો શોધવાનો છે પર્સન્ટેજમાં. તો જો આપણી પાસે છે જ ફાળો કેટલો છે? ₹5,000 છે તફાવતના કોલમમાં. બરાબર. અને વેચાણ કેટલું છે? ₹12,500. તો આપણે નફા જથ્થાનો ગુણોત્તર અહીંથી શોધી શકીએ. પણ આપણે સૂત્રમાં ફાળો છે એની જગ્યાએ શું લખવાનું? નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. બરાબર. તો તમે આ રીતે ઓરલી કેલ્ક્યુલેટર ઉપર હાલ કરીએ આપણે તો જુઓ ₹5,000 ભાગ્યા ₹12,500 ગુણ્યા 100 તો 40% આવે. હવે જો 40% ફાળો આવે તો 60% ચલિત ખર્ચા હોય અને તો 100% વેચાણ કહેવાય. બરાબર. તો હવે આપણે ગુણાકાર કરી દઈએ. પ્રથમ અઠવાડિયા માટે ₹54,500 ગુણ્યા 60%, એટલે આપણને ચલિત ખર્ચા મળી ગયા ₹32,700. એવી જ રીતે બીજા અઠવાડિયા માટે ₹42,000 ગુણ્યા 60% કરીએ તો ₹25,200. એ પણ ચલિત ખર્ચ બીજા અઠવાડિયાના મળે આપણને. અને જુઓ ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે કે તફાવત ₹7,500 આવી ગયો. બરાબર. અને કુલ જે આપણું વેચાણ છે ₹96,500, એનો ચલિત ખર્ચ 60% લેખે ₹57,500 આવે. બરાબર. અથવા તો તમે પ્રથમ અઠવાડિયાનું જે ચલિત ખર્ચ છે ₹32,700 વત્તા બીજા અઠવાડિયાનો ચલિત ખર્ચ ₹25,200 સરવાળો કરો તો પણ ₹57,500 આવી જાય. બરાબર. હવે આપણે ફાળો જોઈ લઈએ તો પ્રથમ અઠવાડિયાનો ફાળો 40% લેખે ₹21,800. બીજા અઠવાડિયાનો ફાળો ₹16,800 આવશે અને કુલ ફાળો પ્રથમ અને બીજા અઠવાડિયાનો ભેગો થઈને ₹38,600 આવશે. તો હવે આપણને સ્થિર ખર્ચા મળી જાય. તો પ્રથમ અઠવાડિયામાં સ્થિર ખર્ચા ₹8,300 ક્વેશ્ચન માર્કથી આપણને મળે. એવી જ રીતે જુઓ તો બીજા અઠવાડિયામાં પણ ₹8,300 જ મળે. તો જો આપણે તફાવતનું કોલમ છે એ આપણે નીલ બતાવીએ છીએ. બરાબર. અને કુલના કોલમમાં સ્થિર ખર્ચા ₹16,600.
તો આપણું આખું આ ટેબલ તૈયાર થઈ ગયું. બરાબર? તો હવે આપણે સમતૂર બિંદુએ વેચાણ શોધી શકીએ. બરાબર ને? હવે આપણે ગણતરીમાં આવી જઈએ તો સૌપ્રથમ આપણે નફા જથ્થાનો ગુણોત્તર શોધીશું. તો નફામાં તફાવત ભાગ્યા વેચાણમાં તફાવત ગુણ્યા 100 એટલે ₹5000 ભાગ્યા ₹12,500 ગુણ્યા 100 બરાબર 40%. હવે પ્રથમ અઠવાડિયાના આધારે આપણે ફાળો શોધીશું. તો ફાળો બરાબર કુલ વેચાણ ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો પ્રથમ અઠવાડિયું એમાં ફાળો આપણે શોધી રહ્યા છીએ. આમ તો આપણી પાસે છે જ ₹21,800 જ જવાબ આવવાનો છે. બરાબર? પણ આપણે સૂત્રમાં મૂકીએ તો વેચાણ ₹54,500 અને ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર 40%. બરાબર? તો અહીંયાથી આપણને બંને વિગત મળી જાય. તો ₹54,500 ગુણ્યા 40% એટલે ₹21,800 આપણને મળે. ઓકે, ત્યાર પછી આપણને સ્થિર ખર્ચા મળે જેનું સૂત્ર છે કુલ ફાળો માઇનસ કુલ નફો. તો કુલ ફાળો છે આપણી પાસે પ્રથમ અઠવાડિયાનો ₹21,800 અને કુલ નફો છે ₹13,500. બરાબર? તો આપણને સ્થિર ખર્ચા મળી જાય ₹8,300. ઓકે, હવે આપણે સમતૂર બિંદુ શોધી લઈએ. તો કે કુલ સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર તો ₹8,300 ભાગ્યા 40% બરાબર ₹20,750 સમતૂર બિંદુ આવે. અને બીજો પોઈન્ટ આપણો કે જેમાં ત્રીજા અઠવાડિયામાં ₹300 નું નુકસાન છે તો તે અઠવાડિયાનું કેટલું વેચાણ થયું હશે. બરાબર? આપણે જરૂરી વેચાણ બરાબર કુલ સ્થિર ખર્ચા માઇનસ અપેક્ષિત ખોટ ભાગ્યા નફા જથ્થાનો ગુણોત્તર. તો ₹8,300 માઇનસ ₹300 ભાગ્યા 40% તો બરાબર ₹20,000 આવે. તો આઈ હોપ બધાને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. Subscribe this video, press the bell icon, then like, share and comment.